નમસ્તે દર્શક મિત્રો, ન્યૂઝ મીડિયામાં આપનું સ્વાગત છે। પ્રથમ જોઈએ મુખ્ય અહેવાલો। સિસુયાર ખાતે બુદ્ધ સભાના કવિ કવિયત્રીઓની રચના સંગ્રહ નિરીક્ષર પુષ્પ 19 અને જાહ્નવી સ્મૃતિ પુષ્પ 21નો વિમોચન સમારોહ યોજાયો। કાર સેવકોની સ્મૃતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઘોઘા ગેટ ચોક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો। રંગોત્સવ સ્પર્ધા 2015 અંતર્ગત વડવા ખાતે આવેલ જેડેસ મસાણી ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીને નેશનલ એવોર્ડ તેમજ ગોલ્ડ મેડલ તથા અન્ય 14 સ્પર્ધક દીકરીઓને ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પડાયું। સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે પીલ ગાર્ડન ખાતે કોંગ્રેસ, ભાજપ સહિત વિવિધ રાજકીય પક્ષો અને સંસ્થાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પી તેમજ શહેર કોંગ્રેસ દ્વારા ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પહાર અર્પણ કરાયા। રંગોત્સવ સ્પર્ધા 2015 અંતર્ગત વડવા ખાતે આવેલ જેડેસ મસાણી સ્કૂલની દીકરીઓએ નેશનલ લેવલે નામના પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ તેમજ ડ્રોઈંગ સ્પર્ધામાં 14 દીકરીઓએ ખ્યાતિ પ્રાપ્ત કરી સ્કૂલનું નામ રોશન કર્યું છે। આ તકે વડવા વિદ્યાભવનના નિવૃત્ત પ્રિન્સિપાલ બારડ સાહેબના હસ્તે જલાણી શહીદ ખાતુનને સાયકલ આપી હતી તેમજ હરિયાણી મલ્લિકાને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો। આ તકે શાળાના પ્રિન્સિપલ ગુણવંતસર તેમજ ટ્રસ્ટી રિયાઝભાઈ, ફન્નાસબેન, નરજીસબાનુ વગેરેના હાથે ઇનામો આપી દીકરીઓને પ્રોત્સાહન પૂરું પડાયું હતું। આ તકે વડવા વિદ્યાભવનના નિવૃત્ત પ્રિન્સિપલ બારોટે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને શાળાના તમામ શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવાયો હતો। અને ત્યાં મને સર ઝુકાવવું ગમે એટલે તમને સૌને અને ફકીરને સૌને આપણે સૌને હું સર ઝુકાવું છું। અહીં સમન્વય બે બાબતોનો છે, ફકીરી અને અમીરીનો, કે એક વ્યક્તિ એવા છે કે એને બેકથી એટલે પાછળથી અમને કહે છે કે તમે જે કંઈ કરો છો એમાં અમારો તમને સહકાર છે, આગળ વધો, આ સમાજ માટે કંઈક કરવું છે। અને બીજી વ્યક્તિ એવી છે કે જેને માત્ર સમર્પણ ડેડિકેશન સિવાય એમની પાસે કાંઈ છે નહીં। ક્યાંક મને એક ગૌતમ બુદ્ધનો દાખલો યાદ આવે કે એના શિષ્યને મળવા જતા હતા। ગૌતમ બુદ્ધ બરાબર એના ધ્યાનમાં હતા, એ આંખ ખોલે છે તો એક શિષ્ય એમને મળવા આવી રહ્યો છે। શિષ્યને થયું કે હું મળવા જતા પહેલા મારે ફલમ પત્રમ પુષ્પમ તોયમ એવું કાંઈક તો લઈને જવું જોઈએ।